सूरत जिल्लाના કામરેજ તાલુકાના યાત્રાધામ ગાયપગલા ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ સે જન કલ્યાણના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીર મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણાએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું। વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌનો સંકલ્પબદ્ધ થવા માટે આહવાન કર્યું હતું। આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી। આજના કાર્યક્રમમાં કામરેજ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કામરેજ તાલુકાના ગાયપગલા ગામે સ્વચ્છતાની ઝુંબેશ લીધે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આગામી 5મી તારીખે માનનીય પીએમ સાહેબ અહીંયા સુરત ખાતે પધારી રહ્યા છીએ। એના ઉપલક્ષમાં અમે 1 થી 5 તારીખે 5મી સુધી બધા સુરત જિલ્લા પંચાયતના બધા ગામડાઓમાં સ્વચ્છતાની ઝુંબેશ રાખવામાં આવી છે। આપણે પીએમ સાહેબનો મોટો છે કે ભાઈ સ્વચ્છતાથી વધે આગળ વધીશું, તો એના માટે અમે ગામ લોકો થોડે જાગૃત થાય એના ભાગરૂપે અહીંયા 1 તારીખથી અમને કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે। સ્વચ્છતામાં દરિદ્રતા અને એમાં જ પ્રભુનો વાસ હોય છે, તેમ આપણે મોદી સાહેબના બી આપણે સૌ જાણો છો તેમ 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી બી જો સ્વચ્છતા અભિયાનનું જે આ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે તેમાં આપણે આગળ વધીને બધા ભાગ લઈએ અને આપણે જે આ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા આગળ વધો અને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે 2047માં ભારતનું જે વિકસિત ભારતનું, તેમાં આપણે સૌ આગળ વધીને એમાં આ સ્વચ્છતા અભિયાનથી રૂપી આહુતિ આપીને આપણે બધા આગળ વધીને એમાં અભિયાનમાં જોડાઈએ।